વોલિન બોક્સ એકેડમીની યુટ્યુબ ચેનલમાં હું ચિંતન દવે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મારે લેવાનું છે તમારું વિજ્ઞાન. વિજ્ઞાન એટલે કે સાયન્સ. વિજ્ઞાન ન માત્ર કોમ્પિટિટિવ એક્ઝામની દ્રષ્ટિએ પણ સમગ્ર જીવન માટે પણ એક ખૂબ અગત્યનો સબ્જેક્ટ છે. આજે આપણે તમે વિચારો કે તમે રોજિંદા જીવનની અંદર જે કાંઈ પણ અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરો છો, જે કાંઈ પણ અલગ અલગ વસ્તુઓ યુઝ કરી રહ્યા છીએ આપણે દૈનિક જરૂરિયાતની વસ્તુઓ તરીકે, મોટા ભાગની વસ્તુઓ એમાંથી વિજ્ઞાન દ્વારા આપણને સાંપડેલી છે. તો વિજ્ઞાન છે એ આપણા માત્ર કે દૈનિક જીવન માટે, એનાથી આગળ વધીએ તો માણસની જે એક વિકાસની યાત્રા છે એની અંદર વિજ્ઞાન એક બહુ જ અગત્યનું તેનો સાથી રહ્યો છે. આજે વિચારો કે વર્ષો પહેલા જો આદિમાનવ અગ્નિને શોધ્યું ન હોત, એણે અગ્નિની શોધ ન કરી હોત, એણે પૈડાની શોધ ન કરી હોત, એણે કોમ્પ્યુટરની શોધ ન કરી હોત, તો હાલમાં જે આપણે જીવન જીવી રહ્યા છીએ એની કરતા ક્યાંય અલગ જીવન જીવાતું હોત. એ જ રીતે વાત કરીએ કે આપણે ઘણી બધી વખત આપણે એમ કહીએ છીએ, આપણી વાત આપણને ઘણી બધી વખત એવું દુઃખ થાય છે કે એક સમયગાળે ભારતની ઉપર વિદેશી શાસકોએ શાસન કર્યું. તો એની અંદર એક રોલ વિજ્ઞાનનો પણ છે કે વિજ્ઞાનની દ્રષ્ટિએ જો આપણા થોડાક એ લોકો કરતાં વધારે સારા શસ્ત્રો જો વસાવી શક્યા હોત તો નો ડાઉટ આપણા ભારતીયોને કોઈ હરાવી શકે એવો તો અત્યાર સુધીમાં કોઈ માણસ પેદા જ નથી થયો. પણ આપણે અમુક કહી શકીએ કે ભાઈ આપણી અમુક નબળાઈઓ અને એની સામે એ લોકોની પાસે રહેલા આપણી કરતા ચડિયાતા સાધનો, જેને પરિણામે આપણે ઘણી બધી વાર સહન કરવાનો વારો આવ્યો. પણ અત્યારના આપણે જોઈ શકીએ છીએ ઈસરોથી માંડીને રો સુધીના, એ જ રીતે DRDO, આ બધાની અંદર અત્યારના ભારત છે એ ફટાફટ એક પછી એક ઝડપથી સફળતાના શિખરો સર કરતું વિશ્વની જે વિકસિત દેશો છે એની જે એક આખી બેઠક છે એની અંદર ભારત છે એ બહુ ઝડપથી અગ્રતા ક્રમ ઉપર જઈ રહ્યું છે. એવું નથી કે ખાલી એની યારે બેસી રહ્યું છે, અગ્રતા ક્રમ ઉપર જઈ રહ્યું છે. ઈસરોમાંથી આપણે ચંદ્રયાન 3ની જે આપણને સફળતા મળી છે, આ એટલી બધી જોરદાર સફળતા છે કે અત્યારના આપણે એમ કહી શકીએ કે નાસા અને ઈસરો બંને અત્યારના સમકક્ષ એકબીજાના થઈ ગયા છે. સમકક્ષ તો કદાચ આપણે એમ માનીએ ઘણા ટાઈમથી થઈ ગયા છે, પણ હવે તો આપણે નાસાને પણ અમુક બાબતોની અંદર નાસાને આપણે સલાહ આપી શકીએ. બધી જ બાબતોમાં આપણે નાસા પાસેથી જ શીખવું પડે એવા દિવસો કરતા આપણો અત્યારના બહુ જ સરસ મજાનો જેને કહેવાય ને એવો સ્વર્ણિમ સમય ચાલુ થઈ રહ્યો છે. અને આ જ સ્વર્ણિમ સમય વડે આપણે ભૂતકાળની અંદર જ્યારે આપણે એક વૈદિક કાળના સમયગાળાની અંદર આપણે જે આગળ પડતા હતા, વિશ્વમાં અગ્રેસર હતા, સમગ્ર વિશ્વના લીડર હતા, એ જ ફરીથી પાછું સ્થાન આપણે પ્રાપ્ત કરવાનું છે. અને આ વિશ્વ છે એને આપણે એક યોગ્ય દિશાને તરફ પ્રેરવાનું છે. વસુધૈવ કુટુંબકમની ભાવના આપણી સરસ મજાની વિશ્વની અંદર પ્રસરી રહે તો એના માટે વિજ્ઞાનનો પણ એક આપણે મોટો ફાળો છે અને એને આપણે ધ્યાનમાં લેવાનું છે. તો વિજ્ઞાનની વાત કરીએ, કોમ્પિટિટિવ એક્ઝામની દ્રષ્ટિએ કયો અથવા ભણવાની દ્રષ્ટિએ કયો, સ્ટડીની દ્રષ્ટિએ વિજ્ઞાનના મુખ્ય 3 ભાગ પડી જાય છે. આમ તો ખરેખર હાલની વાત કરીએ તો વિજ્ઞાનની એટલી બધી શાખાઓ છે કે આપણે એના ઉપર ખાલી બધી શાખાઓના વિશેની વાત કરતા જઈએ ને તો એ કેટલાય કલાકો લાંબુ લેક્ચર થાય. હું તો કહું કેટલાય દિવસો, કેટલાય મહિનાઓ સુધી પહોંચી શક્યા. એટલી બધી શાખાઓ અત્યારના વિજ્ઞાનની અંદર છે. પણ મુખ્ય 3 શાખાઓની આપણે વાત કરીએ અહીંયા. સૌ પ્રથમ જે શાખા છે એ છે તો કે જીવ વિજ્ઞાન. અંગ્રેજીમાં એને કહેવાય છે બાયોલોજી. બીજી શાખા છે એનું નામ છે રસાયણ વિજ્ઞાન. નામ છે એનું કેમિસ્ટ્રી. અને ત્રીજી શાખા છે એનું નામ છે ભૌતિક વિજ્ઞાન. અને એનું નામ છે ફિઝિક્સ. તો વાત એવી છે, આપણે અત્યારના ત્રણેયની થોડી વાત મૂકી દઈએ. જીવ વિજ્ઞાન છે એની અંદર આપણે બધા સજીવોનો પરિચય મેળવશું. ખાસ કરીને એની અંદર કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરીએ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની, તો એની અંદર માણસના અલગ અલગ તંત્રો, અલગ અલગ પ્રકારના વિટામિન, અલગ અલગ પ્રકારના સૂક્ષ્મજીવો અને તેનાથી થતા રોગો, આ બધી મુખ્ય વસ્તુઓ આવશે. રસાયણ વિજ્ઞાનની વાત કરીએ તો પદાર્થની અલગ અલગ અવસ્થાઓ,
એ જ રીતે તત્વ સંયોજન મિશ્રણ, કેટલાક જાણીતા તત્વો, તેના સંયોજનો, મિશ્ર ધાતુઓ, તેના ઉપયોગો, મિશ્ર ધાતુઓમાં કયા ઘટક તત્વોનો ઉપયોગ થાય છે, આ બધી વસ્તુઓ, અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ અને એના સમીકરણો, આ બધી વસ્તુઓ આવશે. એ જ રીતે જ્યારે વાત કરીએ છીએ ભૌતિક વિજ્ઞાન, જો ભૌતિક વિજ્ઞાન આપણે આજે ચાલુ કરવાનું છે તો એની વાત થોડીક વધારે વિસ્તૃત રીતે કરીએ. ભૌતિક વિજ્ઞાનનો ફંડા શું છે, એનો કોન્સેપ્ટ શું છે? ભૌતિક વિજ્ઞાનનો કોન્સેપ્ટ એમ કે છે આ સમગ્ર દુનિયાની અંદર જે કાંઈ પણ ઘટનાઓ થાય છે બધી જ ભૌતિક ઘટનાઓ છે અને બધી જ ઘટનાઓ ભૌતિક વિજ્ઞાનના નિયમો અનુસાર થાય છે. કે આજે માનો દાખલા તરીકે આપણું સમગ્ર સૂર્યમંડળને પાર કરીને જે આકાશગંગા છે એ આકાશગંગા છે એની ફરતે એની પછીમાં આપણે વાત કરીએ તો જે બ્રહ્માંડ છે એ બ્રહ્માંડમાં માનો કે કોઈ નવા તારાનો જન્મ થાય, કોઈ નવી આકાશગંગાનો જન્મ થાય, કોઈ તારાનો નાશ થાય, કોઈ માનો સૂર્યમંડળ એકબીજાની સાથે વિલીન થાય, એકબીજાની સાથે ભટકાય અને વિલીન થઈ જાય, આ બધી જ ઘટનાઓ છે એ ભૌતિક વિજ્ઞાન કહે છે. અને ત્યાં તો આપણે બહુ મોટા લેવલ ઉપર વાત કરીએ, એનાથી આગળ વધીને આપણે રોજિંદા જીવનમાં આપણે આપણું દૈનિક કામની અંદર આપણે જઈ રહ્યા છીએ, બરોબર? કેળાની છાલ ઉપર પગ આવ્યો, આપણે હું કામ પણ કોકની વાત કરીએ, કેળાની છાલ ઉપર પગ આવ્યો અને પડી ગયું, તો એ ભૌતિક વિજ્ઞાનની જ એક ઘટના છે. ત્યાં કોઈ ભૌતિક વિજ્ઞાની બેઠો હોય ને તો તરત એમ કે ભાઈ આની પાછળનું કારણ એવું છે કે કેળાની છાલ ઉપર એનો પગ આવતા તો કે એના કેળાની છાલને લીધે પગ અને રસ્તા વચ્ચેનું ઘર્ષણ બળ ઘટી ગયું, પરિણામે એનું ગુરુત્વ મધ્ય બિંદુ બહાર આવી ગયું અને એટલે પડી ગયો. પછી ભલે ઓલો ઊભો થઈને એક બે એને વળગાડે, પણ એ ત્યારે એની ઘટનાની વ્યાખ્યા તો 100% કરશે. આ છે ભૌતિક વિજ્ઞાન. ભૌતિક વિજ્ઞાન જે છે ને એમાં એમ નામ ઉપરથી એની વાત એવી જાય છે કે બધી ભૌતિક વસ્તુઓ સાથે સંકળાયેલું છે, પણ ખરેખર જ્યારે જોવા જઈએ છીએ તો આ કેટલા બધી ઉર્જા કે જે રિયલ ભૌતિક સ્વરૂપમાં આપણી આજુબાજુમાં ઉપલબ્ધ નથી, બરોબર? ભૌતિક સ્વરૂપમાં ઉપલબ્ધ છે એને કહેવાય છે દ્રવ્ય, અને ઉર્જા જે ભૌતિક સ્વરૂપમાં ઉપલબ્ધ નથી પણ એના આપણે અનુભવ કરી શકીએ છીએ, એના ઉપર પણ આ ભૌતિક વિજ્ઞાન કામ કરી રહ્યું છે. એટલે માત્ર ખરેખર ભૌતિક વિજ્ઞાન કહેવાને બદલે કેટલાક વૈજ્ઞાનિકોએ, ભૌતિક વૈજ્ઞાનિકોએ તો બહુ સ્પષ્ટ કીધું છે કે ફિઝિક્સ છે આ દુનિયાની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનું વિજ્ઞાન છે તો એ મૂળભૂત રીતે ફિઝિક્સ છે. બાયોલોજી ફિઝિક્સ છે, કેમિસ્ટ્રી ફિઝિક્સ છે. એમ કીધું કે જો કોઈ પણ પ્રકારનું વિજ્ઞાન છે એ ફિઝિક્સ છે અને કોઈ પણ એમ વિજ્ઞાન એમ ઇનકાર કરે કે અમે ફિઝિક્સ નથી તો એ વિજ્ઞાન નથી. અને આ કહેવાવાળા વૈજ્ઞાનિકોની અંદર એક સમાવેશ થાય છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન, બરોબર? સાપેક્ષવાદના શોધક, જેનું કેવડું મોટું નામ છે ભાઈ. તો આ બધા વૈજ્ઞાનિકોના પ્રયત્ન ફળ સ્વરૂપે અત્યારના આપણે જેનો આસ્વાદ માણી રહ્યા છીએ, અલગ અલગ, આજે તમે વિચાર કરો કે આપણે બેટરીઝ જે છે એ ઇલેક્ટ્રિક વેહિકલ જે આપણા રોજિંદી જીવનનો એક ભાગ બની રહ્યા છે, જેના પરિણામ સ્વરૂપે આપણે એક વસ્તુ, આપણી પોતાની એક સામાન્ય, આપણો પોતાનો એક સ્વાર્થ એવો છે કે ઇલેક્ટ્રિક વેહિકલ્સના દ્વારા તો કે આપણો ઘરનો ખર્ચો જે પ્રમાણમાં પેટ્રોલમાં જે વધારે ખર્ચો થતો તે ઓછો થશે. પણ આપણે જ્યારે વાત કરીએ પર્યાવરણની, તો પર્યાવરણની દ્રષ્ટિએ ઇલેક્ટ્રિક વેહિકલ્સ છે એને લીધે તમે જુઓ કે કેટલા બધા પ્રકારના પર્યાવરણીય ખતરાઓ સામે આપણને રક્ષણ મળી રહ્યું છે. એના પણ અમુક પ્રશ્નો છે, એના પણ અમુક સમસ્યાઓ છે, પણ છતાં પણ આપણે કંઈક ને કંઈક આપણી માણસ જાત કંઈક ને કંઈક એવું વિચાર તરફ જઈ રહી છે કે જેનાથી આપણે કુદરતને ઓછી હાનિ પહોંચાડીએ. મહેનત કરી રહ્યા છીએ આપણે. હજી એમાં પૂર્ણ સફળતા કે પછીની તો આગળનું ભવિષ્ય નક્કી કરશે, પણ મહેનત આપણે અત્યારે કરી રહ્યા છીએ. આપણી સરકાર પણ કરી રહી છે, આપણે પણ કરી રહ્યા છીએ, બરોબર? તો હવે વાત કરીએ આપણે ભૌતિક વિજ્ઞાનની, ફિઝિક્સની. તો જુઓ, ભૌતિક વિજ્ઞાન જે આપણું આખું છે ને ફિઝિક્સ, આની અંદર પાછું જોવા જાવ તો આના બે ભાગ એવા પડ્યા છે જેને આપણે કહીએ કે એક છે પરંપરાગત ભૌતિક વિજ્ઞાન અને એક છે આધુનિક ભૌતિક વિજ્ઞાન. પરંપરાગત ભૌતિક વિજ્ઞાન એટલે શું, આધુનિક ભૌતિક વિજ્ઞાન એટલે શું, થોડીક એની વાત મૂકી દઈએ. પરંપરાગત ભૌતિક વિજ્ઞાન એટલે એવું ભૌતિક વિજ્ઞાન કે જે માત્ર ને માત્ર આપણને અલગ અલગ પ્રકારના સાધનો વડે આપણા રોજિંદા કાર્યોમાં મદદરૂપ થતું હતું. એની અંદર બહુ જેને કહેવાય લિમિટેડ વસ્તુઓ ઉપર વાત ચાલતી, બરોબર? બહુ વધારે જેને કહી શકાય કે આપણે સમગ્રતાના ખ્યાલ સાથે સંકળાયેલા નહોતા કે ભૌતિક વિજ્ઞાન ખરેખર આખા જગતને આવરી લે છે, એની સુધીની હજી વાત નહોતી. ત્યાં સુધી નહોતું એને પરંપરાગત તમે કહી શકો. પરંપરાગત ભૌતિક વિજ્ઞાનના પિતા કોણ છે? તો એ છે આર્કિમિડીઝ.
આર્કિમિડીઝ છે આ જે વ્યક્તિ છે કે જેણે ઉચ્ચાલનનો સિદ્ધાંત શોધ્યો હતો. ઉચ્ચાલનનો સિદ્ધાંત. આ વ્યક્તિએ જે રાજાના દરબારમાં કામ કરતા હતા એ રાજાને જઈને એણે કીધું કે મને તમે પૃથ્વીની બહાર ઉભા રહેવાની જગ્યા આપો અને હું કહું એટલી લંબાઈની મને એક તમે લાકડી આપો, હું પૃથ્વીને ક્યાંની ક્યાંય ફેંકી દઉં. આપણે જાણીએ છીએ કે આવું અત્યારના શક્ય નથી, એની બહાર ઉભા રહેવાની જગ્યા તમે કઈ રીતે આપશો? પણ એ દર્શાવવા માંગતા હતા એવું કે ઉચ્ચાલન હું ચીજ છે. અને તમે નહીં માનો, અમારા હમણાં જ વાત થતી હતી, અમારે એક સ્ટેમની સાયન્સ એન્ડ ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથ્સ એની ટ્રેનિંગ, એની મીટિંગ ટ્રેનિંગ હતી. તો એની અંદર બહુ સરસ વાત કરી કે અત્યારના જે પાઠ્યપુસ્તક આવી રહ્યા છે, જે હમણાં એનસીઆરટીના પાઠ્યપુસ્તક આવી રહ્યા છે, એની અંદર આપણે એમ કહીએ છીએ કે અલગ અલગ પ્રકારના વિજ્ઞાનના અલગ અલગ ઘટકોનો સમાવેશ થયો છે, પણ રોજિંદા જીવનમાં આપણે જેનો સૌથી વધારે ઉપયોગ કદાચ કરી રહ્યા છીએ, ઉચ્ચાલન, એના વિશેની કોઈ વાત જ એની અંદર મૂકી નથી. તો હવે એને મૂકવા તરફ પણ એક અભિગમ એક ચાલી રહ્યો છે કે હવે એવી વસ્તુઓને પણ આપણે ધ્યાનમાં લેવી કે રોજિંદા જીવનની યાર આપણી સાથે બહુ સંકળાયેલું છે. દાખલા તરીકે આપણે બધા જાણીએ છીએ કે કાતર છે, સાણસી છે, પક્કડ છે, નેઇલ કટર છે, બરોબર, પંચ મશીન છે, સ્ટેપલર છે, ઇવન ત્યાં સુધી કે કચરાની પેટી જેના ઉપર તમે સ્ટેપ એના ઉપર પગ મૂકો એટલે કચરાની પેટી છે આમ ખુલે અને એમાં આપણે કચરો નાખીએ, એ બધા ઉચ્ચાલન છે. જે ઠંડા પીણાની જે બોટલો હોય છે એની ઉપર પહેલા તો જુદી, હવે અત્યારના પ્લાસ્ટિકની આવી, નકર પહેલા કાચની આવતી ને એના ઉપર બિલ્લા લગાડેલા આવતા. એ બિલ્લાનું જે બોટલ ઓપનર છે એ પણ કામ કરે છે ઉચ્ચાલનના સિદ્ધાંતો અનુસાર. ઇવન આપણો જે હાથ છે એ પણ ઉચ્ચાલનના સિદ્ધાંતો ઉપર જ કાર્ય કરી રહ્યો છે. તો આ જે વસ્તુ છે કે આપણે જેને કહીએ ને ઉચ્ચાલન, જે આપણી સાથે પરફેક્ટલી સંકળાયેલું છે, એ ઉચ્ચાલનના પ્રણેતા આ છે આર્કિમિડીઝ. આર્કિમિડીઝ જ એ વ્યક્તિ છે કે એક વખત એવું બન્યું હતું કે એના રાજાએ એના જે રાજ્યના જે મુખ્ય સોની હોય, એમના કોઈક વેપારી હોય, એની પાસે એણે સોનાનો મુગટ બનાવવા માટે એને સોનું આપ્યું. અને સોનું આપ્યા પછી પાછું એણે જ્યારે પાછો લીધું તો એને એમ થયું કે આમાં મેં જે સોનું આપ્યું તો એની કરતા પ્રમાણમાં મને ઘટ લાગે છે. એ ખબર કેમ પડશે? એ ખબર પાડવાની અંદર જેને આપણે કહીએ છીએ ને કે અત્યારના આપણા જે જુદા જુદા જહાજો છે એ કેમ જહાજ આખું લોખંડનું બન્યું હોવા છતાં ડૂબી જતું નથી, જ્યારે એક ખીલ્લી જે છે લોખંડની એ ડૂબી જાય છે. તો ઉત્પ્લાવકતાનો જે આખો એક સિદ્ધાંત છે, બ્યુઓયન્સી જેને કહીએ, એ સિદ્ધાંત છે એ આપવાવાળા આ છે, બરોબર. એ જ રીતે એના માટેની એક વાત એ કદાચ તમને ખ્યાલ હશે, બહુ એ લોકપ્રિય બનેલી વાર્તા છે કે એના દેશ ઉપર જ્યારે આક્રમણ થયું બીજા દેશના સૈનિકોનું, તો એ વખતે એના રાજા એને બોલાવીને કીધું તમે કંઈક એવું સોલ્યુશન કરો કે આપણે આ સૈનિકોથી બચી શકીએ. એ વખતે મોટાભાગના જે જહાજો, ઘણો બધું જૂની વાત છે, બહુ જૂના છે આર્કિમિડીઝ તો ઘણા બધા. તો આ જ્યારે આર્કિમિડીઝ જે છે ને એને વાત કરવામાં આવી એ વખતે એને જોયું કે બધા જ જે જહાજો છે એ વહાણો બધા એ મોસ્ટ ઓફ ધ ટાઈમ એ લાકડાના બનાવેલા હતા. લોખંડના તો હજી ઘણી વાર છે. લાકડાના બનાવેલા બધા જહાજો હતા. મોસ્ટ ઓફ ધ વસ્તુ એની અંદર લાકડાની હતી અને એના ઉપર તો કે વહાણના સઢ ચડાવેલા હતા. તો એણે ખાસ પ્રકારના, જેને કહેવાય ને કે એણે ખાસ પ્રકારના અરીસા બનાવડાવ્યા, બહિર્ગોળ અરીસા, અંતર્ગોળ અરીસા બનાવડાવ્યા. અંતર્ગોળ અરીસા છે એણે એવી રીતે ગોઠવણ કરી કે એનું જે સૂર્યપ્રકાશ દ્વારા જે બનતું પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ સીધું સઢ ઉપર પડે. દૂર જહાજમાં જે દરિયામાં હતા એના ઉપર પ્રતિબિંબ પડે, પરિણામે ત્યાં જહાજોમાં આગ લાગી ગઈ, પરિણામે ત્યાંથી મોટાભાગના જહાજોને નુકસાન પણ થયું. છતાં પણ એણે ચડાઈ કરી છે અને આમનો જે દેશ છે એના ઉપર એને કબજે કર્યું છે. અને ત્યારે જ તે એવી વાત આવે છે જે આપણે બહુ કદાચ આનું ચિત્ર પણ તમે જોયેલું હશે કે એક સૈનિક છે ને એ એની નજીકમાં આવે છે અને એ છે ને ત્યાં આગળ દરિયાના કિનારે રેતીની અંદર કોઈક ભૌમિતિક આકૃતિઓ બનાવી રહ્યા હોય છે અને એને ઓલો સૈનિક છે ને એ આવે છે ને એટલે એમ કે દૂર હટ, આ મારી આકૃતિ મને દેખાતી નથી, એની ઉપર સૂર્યપ્રકાશ નથી આવતો. સૈનિકને ખબર નથી કે આ કોણ વ્યક્તિ છે, પણ એના આવા એ સૈનિક છે એ દુશ્મન દેશનો છે, એને આના આવા વર્તનથી એને ખૂબ જ પ્રમાણમાં જેને કહેવાય ગુસ્સો આવી જાય છે અને એને મારી નાખે છે, ત્યાં એમનું મૃત્યુ થાય છે. પણ આમનું ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રે પ્રદાન છે એ બહુ જ મોટું છે. એ જ રીતે આધુનિકની જો વાત કરીએ તો આધુનિકના પિતા તરીકે આપણી સામે આવી જાય છે ન્યૂટન, સર આઇઝેક ન્યૂટન. બ્રિટનની અંદર જન્મેલા છે ન્યૂટન છે, સર આઇઝેક ન્યૂટન. આ વ્યક્તિ છે એ પણ ઘણી બધી શોધો સાથે સંકળાયેલા છે. તમે જાણો છો ન્યૂટનના ગતિના નિયમો છે, ગુરુત્વાકર્ષણનો નિયમ છે, આ બે બહુ સામાન્ય છે એની સાથે સંકળાયેલું. હવે
શું કામ આને આધુનિક ભૌતિક વિજ્ઞાનના પિતા કહે છે? આધુનિક ભૌતિક વિજ્ઞાન છે ને, અત્યાર સુધીમાં વાત એવી હતી કે ભૌતિક વિજ્ઞાન છે એ માત્ર આપણા રોજિંદા જીવનના જે અલગ અલગ સાધનો છે એની સાથે આપણને જોડતું હતું, કે આપણને એવા સાધનો આપે કે જેના દ્વારા આપણું કાર્ય સરળ થાય. માનો દાખલા તરીકે આપણે યુઝ કરીએ છીએ કાતર, જો એક સામાન્ય સાદું યંત્ર છે, બરોબર. તો હવે ભૌતિક વિજ્ઞાન છે આમના દ્વારા એમ કહેવામાં આવે છે કે ભૌતિક વિજ્ઞાન એ લેવલ ઉપર પહોંચી ગયું કે હવે આપણે સીધું ભૌતિક વિજ્ઞાન તમામ વિજ્ઞાનોની ઉપર એક એવી ઊંચાઈ ઉપર પહોંચી ગયું બધા વિજ્ઞાનને એને પોતાનામાં સમાવી લીધા. સ્ટાર્ટિંગ એનું અહીંયા થાય છે. આઇઝેક ન્યૂટન આમણે આપણને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આપ્યો છે. એક બહુ જાણીતી વાત તમને કહીએ, માનો દાખલા તરીકે તમને ઓપ્શનની અંદર ઘણીવાર આવો પ્રશ્ન પણ આવે છે, ધ્યાનમાં રાખજો કે તમને જે પ્રશ્ન પૂછવામાં આવે એનો મેઇન ખરેખર જે જવાબ હોય ને એ જવાબ આપ્યો જ ન હોય, બીજા બધા જવાબો આપ્યા હોય. તો તમારે હવે એની નજીકમાં હવે બીજો કયો જવાબ એવો છે કે જેની નજીકમાં પહોંચશે સાચા જવાબની, તો એની વાત કરવાની છે. તો આધુનિક ભૌતિક વિજ્ઞાનની અંદર ન્યૂટન માનો કે ઓપ્શનમાં છે જ નહીં, તો તમારે બીજો જવાબ દેવાનો છે એ છે આઇન્સ્ટાઈન. બાકી આઇન્સ્ટાઈને ખુદ જ સ્વીકાર્યું છે કે જો ભૌતિક વિજ્ઞાનના પિતા તરીકે તમારે કોઈને મૂકવાના હોય તો એ માત્ર ને માત્ર આઇઝેક ન્યૂટન હોઈ શકે. કારણ કે મેં મારા સાપેક્ષવાદની જે શોધ કરી છે એ શોધ પણ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ અને એના ગતિના નિયમ ઉપર જ આધારિત છે. સમજાણું? હવે વાત કરીએ ન્યૂટનની. ન્યૂટને કઈ શોધ કરી છે? બે તો મેં તમને વાત કરી દીધી. એ સિવાયમાં તમને કહીએ, જે લોકોએ બીએસસી અથવા માનો કે દાખલા તરીકે જે લોકોએ સાયન્સ લીધું હોય તો એ લોકોને ખ્યાલ હશે મેથ્સની અંદર, ગણિતની અંદર કલન શાસ્ત્ર આવે છે, કેલ્ક્યુલસ, વિકલન અને સંકલન. આખું કેલ્ક્યુલસ ગોતવાવાળા છે આઇઝેક ન્યૂટન છે, બરોબર. એ જ રીતે એને તાપમાનની ઉપર પણ ઘણો બધો એને તાપમાનનો જે ફેરફાર થતો હોય છે એનો દર ગોતવાનું કામ પણ એમણે કર્યું છે. એ જ રીતે અલગ અલગ પ્રકારના 7 રંગો ભેગા થાય અને સફેદ રંગ બને એ જણાવવાવાળા ન્યૂટન હતા. ખરેખર તો એમ કહે છે કે એને ખાલી આ 2 વસ્તુ ગોતી નાખી હોત ને તો પણ એ ભૌતિક વિજ્ઞાનના પિતા તરીકે મુકાઈ જાય, છતાં પણ એને ઘણી બધી વસ્તુઓ ગોતી છે. બીજું એ છે કે મોસ્ટ ઓફ ધ ટાઈમ એ બહાર ગયેલા નથી. એ એનું જે કાંઈ પણ માનો કે એનું જે પ્રયોગશાળા છે એનાથી બહાર ગયેલા નથી. એણે માત્ર ને માત્ર શું કામ કર્યું છે? એની પ્રયોગશાળાની બહાર નથી ગયેલા, એને પ્રયોગશાળા એનું પોતાના ઘરની અંદર જ રહીને કામ કર્યું છે અને છતાં પણ એને આટલું બધું જોરદાર કામ આપણને આપ્યું છે, બરોબર. તો આપણી પાસે નવી વાત આવે છે કે ભૌતિક વિજ્ઞાનના આધુનિક પિતા તરીકે છે ન્યૂટન, પણ માનો ન્યૂટન ન હોય તો તમે મૂકી શકો છો આઇન્સ્ટાઈનને. હવે આપણે એના પછીમાં વાત કરવાની છે ભૌતિક વિજ્ઞાનના અલગ અલગ જે શબ્દોનો ઉપયોગ થાય છે, જે વસ્તુઓનો ઉપયોગ થાય છે, એને જરાક એક એક વસ્તુઓને સમજતા જઈએ. તો સૌથી પહેલા ભૌતિક વિજ્ઞાનની વાત આવશે તો એક આવશે, એને કહેશું આપણે રાશિ, બરોબર. હવે આમાં રાશિ નામ આવે એટલે તરત બધાના મગજમાં આવે કોકિલાબેન, કુકર મેં સે ચને નિકાલ દીએ, પણ એ રાશિબેન અહીંયા આગળ છે નહીં. અહીંયા આગળ રાશિ એટલે શું? ક્વોન્ટિટી, અલગ અલગ પ્રકારની ક્વોન્ટિટીઝ. કે દાખલા તરીકે આપણે એમ કહીએ દળ, બળ, ઊંચાઈ, ગુરુત્વાકર્ષણ, બરોબર, આઘાત, પ્રત્યાઘાત, આ બધાને સમૂહમાં શું કહેવામાં આવે છે? રાશિ. ખરેખર આખું ભૌતિક વિજ્ઞાન છે અલગ અલગ પ્રકારના રાશિઓનો અભ્યાસ છે, બરોબર. બીજી વાત એના પછીમાં આવે છે તો કે એકમ. એકમ એકમ એટલે શું? તો આપણને બધાને એટલી તો ખબર જ છે કે ભાઈ એકમ જે છે એ મૂળભૂત રીતે શું છે? અલગ અલગ આપણે વસ્તુઓ છે તો એને એકમોમાં લઈએ છીએ. માનો દૂધ છે તો એ હંમેશા લીટરમાં લેવાય, બરોબર. એ જ રીતે આપણે માનો કે અનાજ લઈએ છીએ, શાકભાજી લઈએ છીએ, એ બધું લેવાય છે કે એની અંદર વજનમાં, બરોબર, ગ્રામમાં, કિલોગ્રામમાં, અલગ અલગ, ક્વિન્ટલ પણ હોઈ શકે. એ જ રીતે માનો કે કોઈ પણ એરિયા છે એનું ક્ષેત્રફળ માપવામાં આવે છે તો એ ચોરસ સેન્ટીમીટર, ચોરસ ફૂટ, ચોરસ ઇંચ, બરોબર, ચોરસ કિલોમીટર પણ હોઈ શકે. માનો કે દેશનું ક્ષેત્રફળ માપવું ચોરસ કિલોમીટરમાં જવાબ આવે. એ જ રીતે માનો કે કોઈ પણનું ઘનફળ માપવું છે તો ઘનમાં જવાબ આવશે. ઘન મીટર, ઘન સેન્ટીમીટર, ઘન ઇંચ, બરોબર, ઘન ફૂટ, અલગ અલગમાં. સમય માપવાનો છે તો સેકન્ડ, બરોબર, મિનિટ, કલાક, દિવસ, અઠવાડિયું, મહિનો, વર્ષ, મિલેનિયમ, શતાબ્દી,
શતાબ્દી પછી મિલેનિયમ, બરોબર. આવા અલગ અલગ એના પણ જુદા જુદા આપણી પાસે એકમો છે. એકમ છે શું? એ કોઈ પણ વસ્તુનું એક જેને કહી શકાય ને એક ઓથેન્ટિક માપ છે. માનો દાખલા તરીકે મીટર એટલે શું? મીટર એને એમ કહી દીધું કે ભાઈ આટલું માપ છે, માનો મીટર લેવાનું, તો આ માપને મીટર લ્યો. હવે પછી બીજી કોઈ પણ વસ્તુને તમારે દર્શાવવાનું જ, તો એના આધાર ઉપર તમે દર્શાવો, બરોબર. કે માનો કે આપણે એમ કહીએ કે 2.5 મીટર લંબાઈ છે, 3 મીટર લંબાઈ છે, 100 મીટર લંબાઈ છે, આ માપ એ મૂળભૂત રીતે એકમ પોતે શું છે? એ પોતે એક માપ જ છે, ચોક્કસ માપ છે. એ જ રીતે રાશિઓની અંદર આપણે વાત કરી તો રાશિ તો આપણને ખ્યાલ આવી ગયો, પણ રાશિની અંદર એક વાત એવી પણ આવે છે કે અદિશ રાશિ અને સદિશ રાશિ. અદિશ અને સદિશ. અદિશ રાશિ છે એને કહેવામાં આવે છે તો કે સ્કેલર, અને સદિશ રાશિઓ છે એને કહેવામાં આવે છે વેક્ટર, બરોબર. તો અદિશ અને સદિશ રાશિઓના બે આવા પ્રકાર પડી જાય છે. આને પણ સમજીએ. અદિશમાં નામથી જ ખબર પડે. જુઓ, એના અંગ્રેજી નામ કરતા ગુજરાતી નામ વધારે સરળ આપણને ખ્યાલ આપે છે. વાત શું છે? તો કે અદિશ એટલે કે સ્કેલર. સ્કેલરનો મતલબ એણે જે કીધું એ પણ હું તમને અદિશના આધાર ઉપર કહું, જેમાં દિશાની જરૂર નથી એને કહેવાય છે અદિશ. સદિશ દિશાની જરૂર છે, દિશા સહિત છે. કોઈ પણ રાશિને દર્શાવવાની હોય તો તમે એનું મૂલ્ય આપી દો છો. માનો દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે કે દૂધ કેટલું છે, તો તમે એનું મૂલ્ય તો આપી દો છો એકમની સાથે કે 5 લીટર. પણ એ જ્યારે પણ માનો દાખલા તરીકે એને તમારે દર્શાવતી વખતે એમાં જો એની દિશા દર્શાવવી પડે તો એને સદિશ કહેવાય, અને એની દિશા ન દર્શાવવી પડે તો અદિશ કહેવાય. દૂધને દર્શાવતી વખતે તમારે કોઈ દિશા દર્શાવવાની જરૂર હોતી નથી કે ભાઈ 5 લીટર છે પણ એ ઉત્તર દિશામાં છે, 8 લીટર ખરું પણ એ દક્ષિણ દિશામાં નહીં. એટલે માટે દૂધની જે ક્વોન્ટિટી છે, બરોબર, એનું જે આપણે એમ કહીએ કે કદ, એ કઈ રાશિ છે? અદિશ રાશિ. એ જ રીતે આપણે વાત કરીએ આની અંદર વોલ્યુમ, બરોબર, કદ એટલે કે વોલ્યુમ. એ જ રીતે વાત કરીએ સમય, તો કોઈ પણ સમય પૂછતી વખતે એની અંદર એની દિશા જાણવાની કોઈ જરૂર નથી. તો સમય છે એ પોતે પણ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. એ જ રીતે અંતર અદિશ રાશિ છે. અને એ જ રીતે ઝડપ એ પણ અદિશ રાશિ છે. રિયલ વાત એવી છે કે આપણા વ્યવહારમાં મોસ્ટ ઓફ ધ ટાઈમ અદિશ રાશિ જ ઉપયોગમાં આવે છે. આપણે વાત કરશું ત્યારે અદિશ રાશિ આવશે. હું અહીંયા સદિશના નામ લખીશ, તમે એના નામ જોઈને તમને એમ થાય કે આ તો કોઈ દિવસ વાત જ નથી આવી, બરોબર. તો એને જરાક જોઈએ. એવી રાશિઓ કે જેને દર્શાવવા માટે માત્ર દિશાથી કામ ચાલે નહીં, તમારે એની સાથે માત્ર મૂલ્યથી કામ ચાલે નહીં, તમારે એની સાથે દિશા પણ આપવી પડે, એને કહેવાય છે સદિશ રાશિઓ. જો અહીંયા એને આપણે લખીએ આના નામ. પેલા અદિશની વાત લખીએ. એવી રાશિઓ કે જેને દર્શાવવા માટે માત્ર મૂલ્ય પૂર્ણ છે, અથવા આપણે એમ કહી શકીએ પૂરતું છે. તો તે અદિશ રાશિઓ છે. બરોબર. એ જ રીતે આમાં લખીએ એવી રાશિઓ કે જેને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશા પણ જરૂરી છે, તેને સદિશ રાશિઓ કહે છે.
તો એમાં આપણે જોઈએ સદિશ રાશિઓમાં કયા કયા છે. તો જુઓ, સદિશ રાશિઓની વાત કરીએ તો એની અંદર આપણી પાસે આવી જાય છે તો કે સ્થાનાંતર, સ્થાનાંતરની આપણે સંજ્ઞા સ્વરૂપમાં દર્શાવીએ તો એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ડિસ્પ્લેસમેન્ટ. એની ઉપર આવી રીતે એરો દર્શાવવામાં આવે છે. જે રાશિઓની સંજ્ઞા ઉપર એરો દર્શાવવામાં આવે, સમજો એ સદિશ રાશિ છે. સદિશ રાશિને આવી રીતે અલગ દર્શાવવામાં આવે છે. અહીંયા આગળ તમે જુઓ, જે પણ રાશિઓની વાત કરી એની સંજ્ઞાની ઉપર કોઈ પણ પ્રકારનો એરો નથી, જ્યારે અહીંયા આગળ બધે એરો આવશે. એ જ રીતે વેગ, એક બહુ જાણીતી સદિશ રાશિ, વેલોસિટી. એ જ રીતે પ્રવેગ, એક્સલરેશન જેને કહેવામાં આવે છે. એ જ રીતે તો કે બળ, બળ છે એ પણ એક સદિશ રાશિ છે. બરોબર? તો આ રીતે આપણી સામે અદિશ અને સદિશ રાશિઓની વાત આવે છે. હવે આપણે વાત કરવી છે એકમની અંદર કઈ રીતે પદ્ધતિઓમાં ચેન્જ આવે છે. બરોબર? પહેલા આપણે રાશિની વાત લઈ લીધી, રાશિની સાથે એકમની વાત તમને પહેલા શરૂઆત સમજાવી દીધી, પછી રાશિઓનું એક વિવરણ તમને આપી દીધું. હવે આપણે એકમનું વિવરણ આપણે જોઈએ છીએ. તો જુઓ, સૌથી પહેલા ભારતની પાસે તો ઘણી બધી એકમ પદ્ધતિઓ હતી, પણ જ્યારે આપણે વાત કરીએ કે અંગ્રેજો, તો અંગ્રેજો આવ્યા ને તો પોતાની સાથે ખાસ પ્રકારની એક એકમ પદ્ધતિ લાવ્યા. એકમ પદ્ધતિનું નામ શું હતું? એફપીએસ પદ્ધતિ. એનો મતલબ શું? તો કે ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ. ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ. એવી પદ્ધતિ કે જેની અંદર આપણે અંતર માપવાનું હોય તો આપણી પાસે હોય ફૂટ, જ્યારે આપણે વજન માપવું હોય, દળ માપવું હોય તો આપણી પાસે છે પાઉન્ડ, અને સમય માપવો હોય તો છે સેકન્ડ. બરોબર? તો એફપીએસ પદ્ધતિ. તો એમાં તમે એક જરાક જુઓ કે અહીંયા આગળ જ્યારે તમને એમ કહેવામાં આવે કે અહીંયા કયા કયા વસ્તુઓનો ઉપયોગ થાય છે, તમે એક વસ્તુ અહીંયા ખાસમ ખાસ માર્ક કરી હશે કે અહીંયા આગળ છે ને એક વસ્તુ યુઝ કરવામાં આવે છે ફૂટ, એટલે કે અંતર. બરોબર? હંમેશા બધી એકમ પદ્ધતિઓમાં આની ખાસિયત છે, આને યુઝ કરવામાં જ આવશે. પાઉન્ડ એટલે કે જેને આપણે કહી શકીએ દળ અથવા વજન. એ જ રીતે સમય. બરોબર? અંતર, દળ અને સમય, આ ત્રણ ઉપર આપણી બધી એકમ પદ્ધતિઓ ચાલે છે. હવેની જે એકમ પદ્ધતિ છે એમાં વધારે વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, એને પણ આપણે જોશું. તો આ આપણી પાસે લાવ્યા હતા અંગ્રેજો. કોના દ્વારા આવ્યું છે? તો કે અંગ્રેજો દ્વારા આવ્યું છે. અંગ્રેજો. એના પછીમાં વાત કરીએ આપણે તો આપણી પાસે બીજી એક એકમ પદ્ધતિ વિશ્વના અમુક ભાગમાં જેનો યુઝ થતો હતો, સીજીએસ, સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ. બરોબર? સીજીએસ, સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ. આ એવી પદ્ધતિઓ છે કે જેનો ઉપયોગ વિશ્વમાં બહોળા પ્રમાણમાં થતો. આનાથી પણ વધારે બહોળા પ્રમાણમાં થતી બીજી આપણી પાસે એકમ પદ્ધતિની વાત કરીએ તો એ છે એમકેએસ, મીટર, કિલોગ્રામ અને સેકન્ડ. મીટર, કિલોગ્રામ અને સેકન્ડ, એમકેએસ પદ્ધતિ. તો હવેની જે પદ્ધતિઓ, બરોબર, કુલ મળીને આપણી પાસે ત્રણ પદ્ધતિઓની વાત આવી. એપીએસસી અંગ્રેજો દ્વારા લાવ્યા હતા, સીજીએસ, એમકેએસ બાકીના બધામાં ચાલતી. પણ આ લાવવા વાળું હતું ફ્રાન્સ. ફ્રાન્સ દ્વારા આ પદ્ધતિ યુઝમાં આવતી. ફ્રાન્સ છે એ જ તમને ખ્યાલ છે કે આ પદ્ધતિની પાછળનું પણ મૂળભૂત કારણ શું છે? મેટ્રિક સિસ્ટમ. તો આ મેટ્રિક સિસ્ટમ પણ આપવા વાળું કોણ છે? ફ્રાન્સ જ છે. મેટ્રિક એટલે શું? જુઓ, અત્યારના આપણે 10મું ધોરણ છે એને કહીએ છીએ એસએસસી. બરોબર? પણ આને 10મા ધોરણને આજથી ઘણા વર્ષ પહેલા એને કહેવામાં આવતું મેટ્રિક. મેટ્રિક પાસ બે પ્રકારના માણસો હોય, મેટ્રિક પાસ, મેટ્રિક ફેલ. બરોબર? ભણેલામાં બે પ્રકારના થાય. તો જે આ મેટ્રિક જે છે 10, એને અહીંયા આગળ ઉપયોગમાં લેવાની વાત છે કે આ જે
કોઈ પણ વસ્તુઓને તમારે 10ના આધાર ઉપર માપવાની છે. આ છે મેટ્રિક સિસ્ટમ. બધી જ વસ્તુઓને તમારે 10ના આધાર ઉપર લેવાની છે. બરોબર? તો એની અંદર જ તે આ સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડની વાત એમાં જ આવે છે. સેકન્ડ અલગ છે, મીટર અને કિલોગ્રામ પણ એની અંદર જ આવે છે. તો અંગ્રેજો જે લાવ્યા હતા એ પદ્ધતિ આની કરતાં થોડીક અલગ હતી. અને હાલમાં પણ યુકે, બ્રિટન એફપીએસ પદ્ધતિનો જ ઉપયોગ કરે છે. આખું જગત છે હવે ચેન્જ કરીને નવી પદ્ધતિના જગતમાં આવી ગયું. આ પણ હજી પણ એની જ પદ્ધતિનો ઉપયોગ કરે છે. હવે થયો શું? આ બધા જે અલગ અલગ દેશો હતા એની વચ્ચે આંતરદેશીય વ્યાપારની અંદર ઘણા બધા પ્રશ્નો થયા. કારણ કે આજે માનો દાખલા તરીકે એક વેપારી છે એ માનો કે ફૂટ, પાઉન્ડ, સેકન્ડમાં એની વસ્તુઓ વેચતો હોય અને બીજો વેપારી છે એ માનો સીજીએસમાં વસ્તુઓ લેતો હોય, તો હવે એ બે જણા કેવી રીતે આદાન પ્રદાન કરશે? બરોબર? એટલે એ બધાની વચ્ચે ઘણા બધા પ્રશ્નો થયા. એટલે બધા દેશોએ ભેગા મળી અને એની કોન્ફરન્સ યોજવાનું ચાલુ કર્યું કે આ બધા પ્રશ્નોનું સોલ્યુશન કઈ રીતે આવે. એમાં એક વાત ઉપર બધા એકદમ જેને કહેવાય ને બધા એક સાથે એક વાત ઉપર તો સહમત થયા હતા કે આપણે છે ને એક એવી પદ્ધતિ વિકસાવવી જોઈએ કે જે ટૂંકમાં બધા જ દેશોને કામમાં આવે, બધા માટે સર્વ સ્વીકૃત એવી એક પદ્ધતિ હોવી જોઈએ. બરોબર? ભલે તમે એને એફપીએસ માંથી લ્યો, સીજીએસ માંથી લ્યો, એમકેએસ માંથી લ્યો, પણ એ પદ્ધતિ એવી હોવી જોઈએ બધા દેશો એને સ્વીકૃત કરે. બરોબર? તો આને ઉપરથી એક નવી પદ્ધતિ અને નવી એક સંસ્થા બનાવવામાં આવી જેનું નામ છે સિસ્ટમ ઇન્ટરનેશનલ. તો ખરેખર આખું નામ તો કઈક ફ્રાન્સમાં છે, બહુ મોટું નામ છે, સિસ્ટમ ડે ઇન્ટરનેશનલ એમ કઈક આખું નામ છે, પણ ટૂંકાણમાં આપણે બધા એને કહીએ છીએ સિસ્ટમ ઇન્ટરનેશનલ. અને સાવ એને ટૂંકાણમાં કહેવાય છે એસઆઈ, સિસ્ટમ ઇન્ટરનેશનલ, એસઆઈ. આનું જે હેડક્વાર્ટર છે, જે આની સંસ્થા આવેલી છે, બરોબર, તો એ છે તો કે સેવરેઝ, ફ્રાન્સ. બરોબર? સેવરેઝ ત્યાં ફ્રાન્સનું એક સિટી છે, ત્યાં આગળ આનું હેડક્વાર્ટર આવેલું છે. બરોબર? સેવરેઝ, ફ્રાન્સ. હવે બીજી વાત એના પછીમાં સમજો. આની અંદર અલગ અલગ પ્રકારના 7 એકમોને એને લીધા છે. અને એ 7 વસ્તુઓ, 7 એકમો છે એને કહેવાય છે મૂળભૂત એકમો. બરોબર? તો એને જરાક જોઈએ. તો પહેલું છે અંતર માટે મીટર. અંતર કોઈ પણ માપવાનું હોય તો એના માટેનો તમારો એસઆઈ એકમ કયો છે? મીટર. તમને માનો આ પ્રશ્ન ઘણી બધી વાર પૂછાઈ ગયેલો છે અને એની સંજ્ઞા તરીકે તમારે લખવાનું છે સ્મોલ એમ. બીજી એક સરસ મજાની વાત કરી દીધેલી છે કે માનો કે 1 મીટરને તો તમે 1 મીટર તરીકે લખશો જ, પણ 1 કરતા વધારે માનો મીટર હોય તો તમે શું કરશો? એક મીટર હોય તો તમે લખશો મીટર. 1 કરતા વધારે મીટર હશે તો તમે શું લખશો? તો એની વાત તમને કહી દઈએ કે એમાં મીટર્સ કહેવાનું નથી, 100 મીટર્સ નથી, 100 મીટર છે. બરોબર? 1000 થઈ જાય, 1.5 લાખ થઈ જાય, 15 કરોડ થઈ જાય, મીટર જ રહેશે, નોટ મીટર્સ. અને એમાં તમારે લખવાનું નથી એમએસ કરીને, તમારે ખાલી મીટરનો એમ જ મૂકવાનો છે. બીજું તો કે દળ, અને દળ માટેનો એકમ હતો કિલોગ્રામ. એમાંય તે સ્મોલ કે સ્મોલ જી. અને એમાંય સેમ વસ્તુ કે તમારા દાખલા તરીકે 1 કિલોગ્રામ હોય તો કેજી લખવાનું, 2 કિલોગ્રામ હોય તો કેજીએસ નહીં. 2 કિલોગ્રામ, 10 કિલોગ્રામ, 1000 કિલોગ્રામ, કરોડ કિલોગ્રામ, તમારે લખવાનું છે ખાલી કિલોગ્રામ, નોટ કિલોગ્રામ્સ. ઘણા બધા નવા નવા અંગ્રેજી શીખેલા હોય ને, કિલોગ્રામ્સ, મીટર્સ આ રીતે હાલતા હોય છે, તો એ ખરેખર ભૂલ છે. બરોબર? એના પછીમાં સમયને માપવા માટે તો એ તો ભાઈ બધા એક સરવાનું મતે જુઓ તમે, બધી જ જગ્યાએ એક જ વસ્તુ કોમન છે, તો એ વસ્તુ આમને પણ યોગ્ય લાગી, એમણે પણ એ જ મૂક્યું છે. સમયને માપવાનો એકમ છે સેકન્ડ, સ્મોલ એસ. અહીંયા એ વસ્તુ સમજો કે સેકન્ડ જે છે, બરોબર, અહીંયા સ્મોલ એસ જે છે, તમને આવો પ્રશ્ન પૂછે સમય માપવાનો એસા એકમ જણાવો, મિનિટ, બરોબર, દિવસ, કલાક, તો મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે કલાક વાળો એકમ વધારે લેતા હોય છે, પણ એસા એકમ છે એ કયો છે? એ સેકન્ડ છે, એ ધ્યાનમાં ખાસ રાખી લેજો.
અહીંયા તમને એક ક્લિયર કટ મગજમાં આવશે કે એમકેએસ પદ્ધતિ છે એ લેવામાં આવી છે. હવે આપણને એમ થાય કે એનો મતલબ એવો થયો કે જગતની અંદર બ્રિટનનો પ્રભાવ ઓછો છે, ફ્રાન્સનો પ્રભાવ વધારે છે એટલે આ લેવાનું. નહીં, અહીંયા એક વસ્તુ બહુ વ્યવસ્થિત વિચારવામાં આવે, કન્વિનિયન્ટ હોવું જોઈએ. જે વસ્તુ લ્યો એ વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ હોવી જોઈએ, કન્વિનિયન્ટ હોવી જોઈએ. લોકો એની અંદર પોતાની વાતને પોતાની જે પણ સેલિંગની વસ્તુઓ છે એને આસાનીથી મૂકી શકવા જોઈએ. આ એની ખાસિયત છે. બરોબર? તો એટલા માટે થઈને આમાં લેવામાં આવ્યું છે એમકેએસ પદ્ધતિ. એ બહુ વધારે કન્વિનિયન્ટ હતી અને મોસ્ટ ઓફ ધ ટાઈમ બધા એનો જ યુઝ કરતા હતા. એટલે એના પછીમાં આપણે વાત કરીએ છીએ તો એ છે તાપમાન. તાપમાનનો એકમ કયો છે? આપણે બધા યુઝ કરીએ છીએ સેલ્સિયસ. જુઓ, તાપમાનનો એકમ તરીકે આપણે યુઝ કરીએ સેલ્સિયસ, પણ અહીંયા આગળ લેવાનું છે એ છે કેલ્વિન. બરોબર? કે અને બીજી એક ખાસિયત, તમે તાપમાનના જેટલા એકમ યુઝ કરશો, માનો સેલ્સિયસ કરશો, ફેરાનહીટ કરશો, બરોબર, હજી પણ છે, પણ એ બધાની અંદર અંશ આવે છે. એવી રીતે લખવામાં આવે છે કે 100 અંશ સેલ્સિયસ. બરોબર? એ જ રીતે એવું લખવામાં આવે છે 98.6 અંશ ફેરનહીટ. પણ કેલ્વિનમાં જ્યારે લખવાનું ત્યારે કોઈ આવો અંશ તમારે લખવાનો નથી. બરોબર? આવી રીતે કોઈ અંશ તમારે મૂકવાના નથી. બરોબર? તો આપણી પાસે 4 એકમ આવી ગયા. એનાથી આગળની આપણે વાત કરી દઈએ તો એક આવે છે પ્રકાશની તીવ્રતા. પ્રકાશની તીવ્રતા. પ્રકાશની તીવ્રતાને જ્યારે માપવાના હોય આપણે, તો જો પ્રકાશની તીવ્રતાની વાત કરીએ તો આપણે બધા યુઝ કરીએ છીએ ઈ એકમ છે વોટ. જ્યારે ખરેખર ઈ એકમ અહીંયા છે જ નહીં. વોટ તો ખરેખર પાવરનો એકમ છે, એને નાના લેવા દેવા જ નથી. આપણો મોસ્ટ ઓફ ધ આપણે ઇલેક્ટ્રિક વસ્તુઓ લેવા જઈએ છીએ, આપણે વોટની વાત કરીએ છીએ. નહીં, અહીંયા આગળ દરેકના ખુદના એકમો છે. ખાસ ધ્યાનમાં રાખજો. વોટ તો મૂળભૂત રીતે ખરેખર પ્રકાશને માપવાનો એકમ નથી. બરોબર? પણ એ બેસ્ટ ઓફ એ ટૂંકમાં સમજવાનો એકમ છે કે આને જ્યારે આપણે યુઝ કરશું ત્યારે આપણું લાઇટ બિલ કેટલું બળવાનું છે, એ એનો એકમ છે. એટલે એના ઉપર આપણે વધારે ધ્યાન આપીએ છીએ. તો પ્રકાશની જે તીવ્રતા છે એનો એકમ છે કેન્ડેલા, સીડી. અને કેન્ડેલા જે છે એ કોના ઉપરથી આવ્યું છે? કેન્ડલ્સ ઉપરથી, મીણબત્તીઓ ઉપરથી. બરોબર? કેન્ડલ્સ. આપણે ત્યાં કેમ માનો પૂજા પાઠની અંદર દીવાનું મહત્વ છે, દીપનું મહત્વ છે. આપણે ત્યાં પૂજાપાઠ કરે ને એની અંદર દીપનું મહત્વ છે, દીવાનું. એવી જ રીતે અહીંયા આગળ કોનું મહત્વ છે? કેન્ડલ્સનું, મીણબત્તીનું. એના ઉપરથી એને બનાવ્યો છે કેન્ડેલા એકમ. એ જ રીતે કારણ કે આ બધું છે એ યુરોપિયન સમુદાયમાં શોધાણું છે અને યુરોપિયન છે મોસ્ટ ઓફ ધ ટાઈમ ક્રિશ્ચન ધર્મ એનો રહેલો છે. બરોબર? તો ક્રિશ્ચન ધર્મની અંદર કેન્ડલ્સનું મહત્વ છે એટલા માટે કેન્ડલ એના ઉપરથી આવ્યું છે. એ જ રીતે એક છે વિદ્યુત પ્રવાહ. તો એનો એકમ જે છે એ છે એમ્પિયર. કેપિટલ એ. બરોબર? વિદ્યુત પ્રવાહ છે એના માટેનો તો એકમ છે એમ્પિયર. આ તો બહુ જૂનામાં પણ છે આ એમ્પિયર. બરોબર? એક વૈજ્ઞાનિક છે ને નામ એમ્પિયર હતું, એના ઉપરથી જ એકમ પડ્યો છે અને આના ઉપર બહુ કામ કર્યું હતું. બીજામાં તો કે પદાર્થનો મોલ ભાર. પદાર્થનો મોલ ભાર. હવે આનું તમને થોડીક વાત કરીએ ને તો આને આમ તરત મગજમાં નહીં આવે, કારણ કે પદાર્થનો મોલભાર છે ને એ ક્યારે યુઝમાં આવતી વસ્તુ ખબર છે? કે જ્યારે પણ લેબોરેટરીમાં કામ કરવાનું હોય, પદાર્થનો એક મોલભાર આધારિત જથ્થો લેવાનો, એમ કહેવામાં આવે કે તમારે સલ્ફ્યુરિક એસિડ બનાવવું છે તો સલ્ફ્યુરિક એસિડનો પાવડર 5 મોલ જેટલો લઈ અને એટલા પાણીમાં ઓગાળો એટલે સલ્ફ્યુરિક એસિડ બનશે. બરોબર? એસિડ બેઝ આ બધું છે ને એકચ્યુઅલમાં પાવડર ફોર્મમાં ઉપલબ્ધ હોય છે. અને જલીય દ્રાવણ જ્યારે બનાવવામાં આવે ત્યારે એસિડ બેઝની આપણને અસરો દેખાડે. બરોબર? તો પદાર્થનો મોલભાર જે છે એને આ માપવા માટેનો એકમ પણ કયો છે? મોલ. બરોબર? અને એની સંજ્ઞા છે MOL. અહીંયા તમને કદાચ થોડુંક એવું મગજમાં એક આવવું જોઈએ મોલની વાત આવે ત્યારે. એવોગેડ્રો અચળાંક.
એવોગેડ્રો અચળાંક. બરોબર. એવોગેડ્રો અચળાંક શું છે? એવોગેડ્રો કરીને વૈજ્ઞાનિક છે, એને અચળાંક આપ્યો હતો 6.022 અથવા ઘણી જગ્યાએ લખ્યું હશે 6.023. તો બહુ મોટો ડિફરન્સ નથી. પોઈન્ટ પછીમાં છે એટલે ગુણ્યા 1023 ઘાત ગુણ્યા 1023 ઘાત. તો આ શું છે? તમે માનો કે 1 મોલ હાઇડ્રોજન લ્યો તો હાઇડ્રોજનની અંદર અણુઓની સંખ્યા છે એટલી હોય છે 6.022 અથવા 6.023 ગુણ્યા 1023 ઘાત. બરોબર. તો આટલા અણુઓ એના 1 મોલ કોઈ પણ પદાર્થ લ્યો એની અંદર હોવા જોઈએ. એ જ રીતે માનો તમે કોઈ પણ તત્વ લઈ લો, માનો દાખલા તરીકે ઓક્સિજન તત્વ તમે 1 મોલ લઈ લો તો એની અંદર એના પરમાણુઓ આટલા હોવા જોઈએ તો એને મોલ કહેવાય છે. બરોબર. તો એની સાથે જ સંકળાયેલી વસ્તુ છે. બરોબર. તો આપણી સામે અત્યારના મૂળભૂત એકમો બધા આપણી સામે આવી ગયા. હવે આપણે વાત કરવી છે આનાથી આગળમાં, તો કે જેને કહીએ છીએ આપણે એપ્લાઇડ એકમો, કોકની પાસેથી મેળવેલા એકમો. બરોબર. આ એકમો છે ને એ ખરેખરમાં એને ગણિત પાસેથી લીધા છે, એપ્લાઇડ એકમો. તો એની અંદર વાત કરીએ, એક છે સમતલ કોણ. સમતલ કોણ એનો એકમ છે રેડિયન. સમતલ કોણ એનો એકમ છે રેડિયન. છે શું હું તમને કહી દઉં. જે પણ ખૂણા આપણે માપીએ છીએ તો આપણે માપતી વખતે યુઝ કરીએ છીએ અંશ માપ. 30 અંશનો ખૂણો, 50 અંશનો ખૂણો, 60 અંશનો ખૂણો, 45 અંશનો ખૂણો, 90 અંશનો ખૂણો, 180 અંશનો ખૂણો, આપણે બધામાં અંશ મૂકીએ છીએ. જ્યારે આ મૂકે છે એ છે રેડિયન. બરોબર. અહીંયા રેડિયનના આધારિત માપ ચાલશે. કેવી રીતે? આજે માનો દાખલા તરીકે આપણે જેને કહીએ કે ભાઈ સેલ્સિયસ ઉપર આપણું તાપમાનનો માપક્રમ ચાલે છે, મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે યુઝ કરીએ છીએ સેલ્સિયસ. આ કોનો ઉપયોગ કરશે? કેલ્વિન. એવી જ રીતે ખૂણાઓને માપવા માટે આપણે યુઝ કરીએ છીએ અંશ, તો આ કોનો ઉપયોગ કરે છે? રેડિયનનો. એ જ રીતે જ્યારે ઘનકોણ માપવાના હોય, ઘનકોણ એટલે શું? ત્રિપરિમાણમાં ખૂણો માપવાનો હોય તો એને ઘનકોણ કહેવાય. તમને એમ થાય સાહેબ ત્રિપરિમાણમાં કઈ રીતે થાય? તમે વિચારો કે આપણી આજુબાજુના જેટલા પણ ખૂણા અલગ અલગ દેખાય છે એ બધા ત્રિપરિમાણીય ખૂણા છે, જેને આપણે બોર્ડ ઉપર દર્શાવી શકાતા નથી. વ્યવહારમાં ત્રિપરિમાણ છે, બોર્ડ ઉપર વાત કરીએ તો દ્વિપરિમાણની વાત કરતા હોય છે આપણે. તો એટલા માટે થઈને જો અહીંયા આગળ એક બહુ સરસ વસ્તુ તમને કદાચ ખ્યાલ આવશે કે વ્યવહારની અંદર દ્વિપરિમાણીય કઈ વસ્તુ છે જ નહીં. એમ કહેવામાં આવે છે કે કોઈ ગોળ છે જ નહીં આપણી પાસે. બરોબર. એ નળાકાર છે એક. કારણ કે કોઈ પણ ગોળ હોય ને તો પણ એની કાંઈક, માનો તમે પેન્સિલ વડે એક કાગળ ઉપર એક ગોળ બનાવી નાખ્યો, બરોબર, તો એની કાંઈક તો જાડાઈ હશે જ તે, ભલે ને એ માઇક્રોમીટરમાં હોય કે નેનોમીટરમાં હોય. એટલે રિયલમાં એ ખરેખર તમે ગોળ બનાવ્યું ને ખરેખર એક નળાકાર છે. એ જ રીતના જ્યારે તમે એક ચોરસ બનાવો છો તો એક લંબઘન છે. સમજો એ લંબઘન છે, કારણ કે તમે જે ચોરસ એક બનાવી નાખ્યો છે પણ એની જે ખરેખર લંબાઈ પાછી ખરેખર તમે જેટલી લંબાઈ બનાવી એટલી જ એની પહોળાઈ હોતી નથી. એટલે એક લંબઘન બને છે. બરોબર. સમઘન બનાવવો અઘરી વસ્તુ છે, લંબઘન મોસ્ટ ઓફ ધ ટાઈમ બનતો હોય છે. તો ક્યારેય વ્યવહારની અંદર દ્વિપરિમાણનું કોઈ મહત્વ, દ્વિપરિમાણ કોઈ છે જ નહીં. એને તો આપણે આપણા સામાન્ય જેને કહીએ ને કે કાર્યો માટે થઈને દ્વિપરિમાણ છે ને એનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે ખરેખરમાં દ્વિપરિમાણ આપણી પાસે કોઈ છે જ નહીં. બરોબર. આપણે એનો માનો ખેતરનું માપ લેવું તો આપણે દ્વિપરિમાણ લઈશું. બરોબર. એ જ રીતે માનો દાખલા તરીકે આપણે કોઈ પણ ગોળ વસ્તુઓની ડિઝાઇન બનાવી છે તો આપણે યુઝ કરશું એ દ્વિપરિમાણ છે, વર્તુળ છે. પણ ખરેખર વાત કરવામાં આવશે ત્યારે કોઈ પણ પદાર્થ છે એની દ્વિપરિમાણમાં છે જ નહીં, ત્રિપરિમાણમાં છે. તો ત્રિપરિમાણીય ખૂણો એને કહેવામાં આવે છે ઘનકોણ. તો ઘનકોણ છે એનું માપ છે સ્ટીરેડિયન. સ્ટીરેડિયન જેને કહેવામાં આવે છે SR. તો સૌથી પહેલા તો તમે એક વખત માટે નજર આની ઉપર મારી દો કે આપણી સામે આપણે સૌપ્રથમ એકમ પદ્ધતિઓ બધી લીધી હતી. એકમ પદ્ધતિઓ લીધા પછી આપણે એકમ પદ્ધતિઓમાંથી તારવીને એક બનાવ્યું છે સિસ્ટમ ઇન્ટરનેશનલ. એની અંદર મૂળભૂત એકમો આપ્યા છે, 7 મૂળભૂત એકમો આપણી સામે છે. અને એના પછીમાં આપણી સામે આવી જાય છે તો કે એના ઉપરથી તારવેલા એકમો. આમ 7 + 2 એમ કુલ મળીને 9 એકમો આપણી સામે અહીંયા આગળ આવે છે. હવે આપણે એની અંદર એક વસ્તુ જે વાત કરવાની છે
ક્યારેક ક્યારેક આવા પ્રશ્નો હોય છે, તો એને જરાક જોઈએ કે અંતર અને સ્થાનાંતર વચ્ચે શું ફેર છે. અંતર અને સ્થાનાંતર. અંતર અને સ્થાનાંતર વચ્ચે ફેર શું? જુઓ, બંનેના એકમ સમાન છે, બંનેના એકમ શું છે? મીટર છે. તો ફેર શું ક્યાં પડી જાય છે? તો કે અંતર છે એ અદિશ રાશિ, સ્થાનાંતર છે એ સદિશ રાશિ. હવે એને સમજાવશું કેમ, વાત કેવી રીતે થશે. તો એક તમને વાત કરીએ, સમજો. એક માનો કે કોઈ પણ એક વ્યક્તિ એક દિશા તરફ અંતર કાપે છે, બરોબર? એક દિશા તરફ અંતર કાપે છે. માનો પૂર્વ દિશા તરફ જાય, પશ્ચિમ દિશા તરફ જાય, કોઈ પણ દિશા તરફ એ અંતર કાપે છે, તો એનું અંતર અને સ્થાનાંતર બંને સમાન છે. પણ હવે ત્યાંથી માનો પાછો વળે છે, તો એનું અંતર છે એ તો વધતું જ જશે, પણ એનું સ્થાનાંતર છે એ ઘટતું જશે, બરોબર? હજી તમને થોડીક એની વ્યવસ્થિત વાત સમજાવી કે ઘાચીનો બળદ હોય, ઘાણીની બળદ હોય, ત્યાં આગળ બળદ છે ને એ રીતસર તમે જુઓ ને, સવારના પોરમાં ઘાણી ચાલુ થાય ત્યારથી સાંજ સુધી સતત ઘાણીમાં ફર્યા કરે. તો આખા દિવસમાં તો એમ સમજી લો કે 30 કિલોમીટરનું અંતર કાપતો હશે, 30 કિલોમીટરનું અંતર કાપી નાખતો હશે. પણ જ્યારે ખરેખર એમ કહેવામાં આવે કે આ બળદ છે એને કાપેલું સ્થાનાંતર કેટલું, તો તમે જોશો કે આખા દીમાં એ ફરશે ભલે ગમે તે, પણ રાત હાંજ પડે જ્યારે છોડવામાં આવશે એ પોતાની જગ્યા છે ને ત્યાં આગળ જ હશે. કારણ કે એની પ્રકૃતિ એવી છે, એણે ફરવાનું જ્યાંથી ચાલુ કર્યું હતું એ ત્યાં આગળ આવીને જ ઉભો રહેશે. તો ખરેખર એનું સ્થાનાંતર થઈ જાય 0. કારણ કે એણે ભલે ફર્યું, પણ એની આખી ગતિ જ્યાં શરૂ થઈ અને ગતિ જ્યાં અંત થઈ એની વચ્ચેનું અંતર એને કહેવાય છે સ્થાનાંતર. ડિફરન્સ બે વચ્ચે આટલો છે. અંતર તો આપણે બધાને ખબર છે, પણ સ્થાનાંતરની વ્યાખ્યા તમને ખ્યાલ આવે તો સ્થાનાંતરની એવી એક વ્યાખ્યા પૂછી શકાય આપણે. સ્થાનાંતરની વ્યાખ્યા એવી એક મૂકી શકાય કે ગતિની શરૂઆત અને અંત વચ્ચેનું ચોખ્ખું અંતર. તો એને કહેવામાં આવે છે સ્થાનાંતર, બરોબર? એનો મતલબ છે સ્થાનાંતર. એની ગતિની શરૂઆત થઈ અને ગતિનો અંત થયો, એની વચ્ચેનું જે અંતર છે, એની વચ્ચેનું જે અંતર, એને કહેવાય છે સ્થાનાંતર. આજ માનો દાખલા તરીકે હું આ રૂમની અંદર, બરોબર, પહેલા પાછો જાઉં, આમ સીધો સામે ભીત સુધી જાઉં, ત્યાંથી પાછો આવું, ફરીથી પાછો જાઉં, ફરીથી પાછો આવું. તો પહેલી વખતમાં હું ગયો તો સમજી શકાય કે ભાઈ મેં માનો કે અહીંથી 7 ફૂટનું, 8 ફૂટનું, 10 ફૂટનું મેં અંતર કાપ્યું, 10 ફૂટનું માનો કે. ત્યાંથી પાછો આવ્યો તો અંતર થયું 10 ને 10 20 ફૂટ. પણ મેં ગતિની શરૂઆત, હું અહીંયા હતો, ગતિની શરૂઆત મારી અહીંયા હતી. હું પહેલા ત્યાં ગયો, ત્યાંથી પાછો ફરીથી આવ્યો, અહીંયા નહીં ઉભો છું. તો મારી ગતિની શરૂઆત અહીંયા થઈ હતી, ગતિનો અંત પણ અહીંયા થયો, તો મારું સ્થાનાંતર છે 0. સમજાય? આ વસ્તુ જે છે ને એ ડિફરન્સ છે, એના આધાર ઉપર પ્રશ્નો પૂછાય છે. કઈ રીતે જરાક જોઈએ. એક વ્યક્તિ એ ગામથી બી ગામનું 50 કિલોમીટરનું અંતર કાપે છે, બરોબર? અને બી થી પાછો એ વયો આવે છે 50 કિલોમીટરનું અંતર કાપીને. તો એનું અંતર કેટલું છે? તો કે 50 ને 50 100 કિલોમીટર. પણ એનું સ્થાનાંતર કેટલું છે? તો સ્થાનાંતર છે 0. કારણ કે એણે ગતિની શરૂઆત કરી હતી એ થી, ત્યાં ગયો, ફરીથી પાછો આવ્યો, તો સેમનું એનું એ જ અંતર એણે કાપ્યું છે. એટલે માટે એનું અંતર ભલે 100 છે, પણ એનું સ્થાનાંતર સામે છે 0. એ જ રીતે બીજી વસ્તુ સમજો. સ્થાનાંતર છે એ તો સદિશ રાશિ છે, દિશાનું મહત્વ છે બહુ જ અગત્યનું. તો આજે માનો દાખલા તરીકે એણે ગતિની શરૂઆત કરી હતી આ દિશા તરફ, એ દિશાને જો ધન માનો તમે, પ્લસ, બરોબર, +50 એને અંતર કાપ્યું છે, તો એની વિરુદ્ધ દિશાને તમે શું કહેશો? માઇનસ. આ માઇનસ અંતર કહેશો તમે અહીંયા. તો અલ્ટિમેટલી જો તમને જવાબ એ ખબર પડી જશે આના ઉપરથી કે હંમેશા કેમ સ્થાનાંતર અહીંયા 0 આવે છે. કારણ કે એને જે દિશામાં અંતર કાપ્યું હતું એ પોઝિટિવ હતું, બરોબર, અને જે દિશા તરફ એને અંતર હવે પછીમાં જે આગામી કાપ્યું છે એ શું છે? નેગેટિવ, બરોબર. એ જ રીતે માનો જુઓ તો આના આધારે કે માનો કે
અહીંથી 100 કિલોમીટરનું અંતર કાપીને સી ગામે પહોંચ્યો હતો. હવે એનું અંતર કેટલું થશે? હવે એ જોઈ કે એણે ગતિની શરૂઆત કરી હતી, ઈ તરફનું અંતર છે એ 50 છે, તો એનું વિરુદ્ધ છે એ માઇનસમાં થશે. તો અહીંયા છે -100, તો 50 પ્લસ -100. આનો મતલબ થયો બંને નિશાની અલગ અલગ છે એટલે હંમેશા માઇનસ આવી જાય. 50 ઓછા 100, તો 50 માંથી 100 કાઢો તો કેટલા વધે? -50, -50. તો હવે આની જે અહીંયા અંતર છે તમે કહેશો -50 સ્થાનાંતર. એને કેટલું સ્થાનાંતર કર્યું? -50. સમજાય છે? અહીંયા આગળ અગત્ય છે ને એ છે દિશાનું મહત્વ છે. મૂળભૂત મહત્વ અહીંયા કોનું છે? એ છે દિશાનું. અને એટલા માટે થઈને અહીંયા આગળ તમારી સામે જે સ્થાનાંતર અને અંતર વચ્ચેનો આ તફાવત આવે છે. બરાબર? તો આના આધાર ઉપર તમને પ્રશ્નો પૂછી શકાય છે. એક પ્રશ્ન તમારી પાસે લઈ લઈએ અને પછી આપણે આગળ વાત લઈએ. એક વ્યક્તિ, સાંભળજો, એ ગામથી તો કે 100 કિલોમીટરનું અંતર કાપી અને ઈ છે ને પહોંચ્યો છે બી ગામે. બરોબર? બી ગામેથી 200 કિલોમીટરનું અંતર કાપી નહીં પહોંચ્યો છે ક્યાં આગળ? તો કે સી ગામે. હજી સાંભળજો, હજી પૂરું નથી થયું. સી ગામેથી એ 150 કિલોમીટરનું અંતર કાપી અને પહોંચ્યો છે ડી ગામે. હવે મને એમ કહો, અંતર કેટલું અને સ્થાનાંતર કેટલું? જુઓ તો, અંતર કેટલું અને સ્થાનાંતર કેટલું? મગજ એકદમ જેને કહેવાય ને મગજ હલાવજો પૂર્ણ માપે. એ થી એણે બી નું અંતર કાપ્યું 100 કિલોમીટર. બી થી પાછું એણે વિરુદ્ધ દિશામાં અંતર કાપ્યું 200 કિલોમીટર. ત્યાંથી પાછું વિરુદ્ધ દિશામાં અંતર કાપ્યું તો કે 150 કિલોમીટર. બરોબર? આ સી થી ડી નો જે માર્ગ છે ને, અહીંયા હું માર્ગ લખી દઉં. એ થી બી નો માર્ગ કેટલો છે? 100 કિલોમીટર. બરોબર? બી થી સી નો માર્ગ કેટલો છે? 200 કિલોમીટર. અને સી થી ડી નો માર્ગ કેટલો છે? 150 કિલોમીટર. તો હવે મને કહો કે એણે કેટલું અંતર કાપ્યું એટલું સ્થાનાંતર કાપ્યું. અને ધ્યાનમાં રાખજો, સ્થાનાંતર છે એ સદિશ રાશિ છે, અંતર છે એ અદિશ રાશિ છે. બરોબર? તો હવે આપણે લઈએ વાતને. તો જુઓ, અંતરમાં તો સીધો સરવાળો કરવાનો છે, કોઈ જ પ્રશ્ન નથી. એ થી બી નું અંતર કેટલું છે? 100. બી થી સી નું અંતર કેટલું છે? 200. અને સી થી ડી નું અંતર કેટલું છે? 150. કુલ મળી સીધો સરવાળો તમે અહીંયા કરી નાખો એટલે અહીંયા તમારી સામે થઈ જશે 200 ને 300, 300 ને 400, 450. તો અંતર થઈ જશે તમારી સામે તો કે એણે કુલ મળીને જે અંતર કાપ્યું 450 કિલોમીટર. બરાબર? એ થી ડી. એ થી ડી નું અંતર. હવે વાત કરીએ સ્થાનાંતરની. તો એણે એ થી બી નું અંતર કાપ્યું તો એની શરૂઆતની દિશા હતી એટલે પ્લસ રહેશે. એની વિરુદ્ધ દિશા છે બી થી સી એટલે બી થી સી થઈ જશે માઇનસ. અને સી થી ડી છે એ પાછી સેમ દિશા છે, પાછી એની જ દિશા છે એટલે એ પાછી રહેશે પ્લસ. મતલબ કે તમે અહીંયા લખશો 100 માઇનસ 200 માઇનસ 200 પ્લસ 150. બરોબર? તો 100 માંથી 200 જાય કેટલા વધે? ઋણ 100. ઋણ 100 વત્તા 150. તો કેટલું થઈ જશે? તો કે ભાઈ 50 થશે. બરોબર? 150 માંથી 100 જશે, 50 વધશે. 50 કિમી. બરોબર? ધન 50 એ પાછા. બરોબર? ખાસ ધ્યાન રાખીને લખીએ પાછા એક વખત. 50 કિમી.
અને ઘણા બધાને આમનામે મગજમાં ખ્યાલ આવી જશે કે એ થી તે ડી નું અંતર છે, બરોબર. આ જો 100 હતું, આ એનું મધ્યમાં છે, એટલે આ 50 થશે, બરોબર. સેમ પાછું ફરીથી. તો આ ડિફરન્સ છે. અને એટલા માટે થઈને જ હંમેશા આપણી પાસે વ્યવહારની દ્રષ્ટિએ હંમેશા અંતરની વાત કરવામાં આવે છે. માનો કે આપણે એટલા હાઈવે ઉપર માનો કે એટલું આપણે દોડધામ કરી હોય તો આપણું જે ગાડીનું ઓડોમીટર છે એ 450 બતાડે, સમજાણું. પણ માનો જો એ સ્થાનાંતર ઉપર હાલતું હોત તો એ 50 ઉપર હાલત ને જો માનો કે એ ઉપર પાછા બી આવત ને તો એ ભેગું 0 કરી દેત. એટલે સારું છે કે ભાઈ આપણા વ્યવહારની અંદર સ્થાનાંતર નથી, એના તો ભાઈ સમીકરણ જ અલગ આવે. પણ હા, ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ સ્થાનાંતર અગત્યનું છે. પરીક્ષામાં પૂછવું હોય તો એ અંતર નહીં પૂછે, તમને સ્થાનાંતરે પૂછશે, બરોબર. એટલે આને આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું. આવતી વખતે પાછા મળીએ છીએ ત્યારે આપણે લઈએ છીએ ન્યૂટનના જુદા જુદા નિયમોની વાત, અને ન્યૂટનનો આખો સંસાર આપણી સામે ઉજાગર કરશું. થેન્ક યુ વેરી મચ. ઓકે, જય શ્રી રામ. પૂરું.